અને સુંદર રીતે એને એનું કામ પાર પાડ્યું છે. અહીંયા શોક સંદેશમાં કદાચ એક વસ્તુ રહી ગઈ, એ ગ્રામણી બેંકના પણ સભ્ય હતા. ભારત સરકાર જાણે ડાયરેક્ટ રાજકીય ક્ષેત્રે પણ તેઓ શ્રી ખૂબ જ સફળ રહ્યા છે. તેઓ શ્રીએ સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના 2 ટર્મ પ્રમુખ તરીકેનું પક્ષને સબળ નેતૃત્વ પૂરું પાડ્યું છે અને એમના કુનેહ શક્તિનો સમગ્ર કોંગ્રેસ પરિવારને પરિચય કરાવ્યો છે. ધંધાકીય રીતે ખાદી જગતમાં તેમનું મોટું પદાર્પણ છે. આ સમયમાં મળેલી સામાન્ય વણાટ વ્યવસાયનો ધંધો શરૂ કરી પોતાની આવડતના કારણે પરિવારને આર્થિક રીતે સદ્ધરતા પ્રાપ્ત કરાવી છે. તેઓ સુરેન્દ્રનગર વિશેષમાં સ્વર્ગસ્થ ખંડીભાઈ આ સંસ્થાના આદ્ય સ્થાપક પ્રમુખ હતા. તેઓ શ્રી સંસ્થાના ભોજનાલય માટે તેમના પિતાશ્રીના નામ ઉપર 2,25,000 રૂપિયા જેવી માતબાર રકમનું દાન આપી આ સંસ્થા સાથે તન, મન અને ધનથી જોડાયેલા હતા. સંસ્થાના પ્રમુખ તરીકે 3 ટર્મ રહી નિષ્ઠાપૂર્વક કારોબારીને સબળ નેતૃત્વ પૂરું પાડી સંસ્થાના વકાર સમૂહ ભવનના નિર્માણમાં મહત્વનું યોગદાન આપ્યું અને સુંદર રીતે એને એનું કામ પાર પાડ્યું છે. અહીંયા શોક સંદેશમાં કદાચ એક વસ્તુ રહી ગઈ, એ ગ્રામણી બેંકના પણ સભ્ય હતા. ભારત સરકાર જાણે ડાયરેક્ટ